વડોદરાના ગોત્રીમાં બંસીધર ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા। પોલીસ અને આરોગ્ય વિભાગના આ દરોડા દરમિયાન ઘીમાં ભેળસેળની આશંકા જોવા મળી હતી, જેને લઈ તપાસ હાથ ધરાઈ। લાયસન્સ વગર ઘીના વેચાણનો ખુલાસો થયો છે અને ઘીના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે। તો પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ આજે પહોંચી હતી બંસીધર ડેરીએ, કે જ્યાં ઘીના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે અને અહીં ઘીમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ ઉઠી હતી, જે આશંકાને લઈને આ દરોડા પાડવામાં આવ્યા। અમદાવાદની દેત્રોજ પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા છે। પુરવઠા વિભાગના વાહન ચાલકોનો ગંભીર આરોપ। જગદીશ નામનો પોલીસ કર્મચારીની કનડગતનો આરોપ લાગ્યો છે અને જગદીશ નામનો કર્મચારી રૂપિયા ઉઘરાવતો હોવાનો આરોપ લાગ્યો। જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં અંગે રજૂઆત કરાઈ। વાહનોના પેપર હોવા છતાં પણ કનડગત કરવામાં આવી રહી છે, આ પ્રકારનો આરોપ લાગ્યો છે। તો પુરવઠા વિભાગના વાહન ચાલકોનો ગંભીર આરોપ, જગદીશ નામનો પોલીસ કર્મચારી કનડગત કરી રહ્યો છે અને આ સાથે જ રૂપિયા પણ ઉઘરાવી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીને આ અંગે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। તો અમદાવાદની દેત્રોજ પોલીસ પર આ ગંભીર આરોપ લાગ્યા છે। પુરવઠા વિભાગના વાહન ચાલકો જેમણે આરોપ એ લગાવ્યા છે કે જગદીશ નામનો પોલીસ કર્મચારી તેમને કનડગત કરી રહ્યો છે અને આ કર્મચારી રૂપિયા પણ ઉઘરાવી રહ્યો છે। જો કે આ સમગ્ર મામલાને લઈ જિલ્લા પુરવઠા અધિકારી અંગે અનેકવાર લેખિતમાં રજૂઆત કરી છે, છતાં પણ તેમને કનડગત કરવામાં આવી રહ્યા છે। વાહનોના પેપર હોવા છતાં પણ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે।